પૂર્ણ સમાચારની તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં 14 કિલો સોનાની લૂંટનો જે મામલો છે, દિવસે ને દિવસે જે રીતે નવા ખુલાસા સામે આવી રહ્યા છે। નવરંગપુરામાં 14 કિલો સોનાની લૂંટ થઈ હતી। 14 કિલો સોનાની લૂંટનો જે મામલો છે, આરોપી સાગરના માતા પિતાની અટકાયત કરવામાં આવી છે તેવી વિગત પ્રકાશમાં આવી રહી છે। મહત્વપૂર્ણ બાબત, 14 કિલો જે સોનાની ચોરી કરવામાં આવી હતી, સાગર અને પિંકીની પણ ધરપકડ થઈ ચૂકી છે અને તેમના માતા પિતાની પણ અટકાયત કરવામાં આવી છે। અનેક ખુલાસા સામે આવી રહ્યા છે। દિવસે ને દિવસે અનેક ખુલાસા થઈ રહ્યા છે। અમદાવાદમાં 14 કિલો સોનાની લૂંટ થઈ હતી, તેને લઈને માતા પિતાની પણ અટકાયત કરવામાં આવી છે। તો આવી અન્ય વિગત સાથે જોડી ગયા છે અમારા સંવાદદાતા પલક। જણાવશો શું વિગત છે આ અંગે? જી ચોક્કસથી ભૂમિ, જે રીતે 14 કિલો સોનાની લૂંટ કરવામાં આવી હતી, ત્યાં લૂંટમાં સાગર અને પિંકી ભાગચંદાની બંને ભાઈ બહેનની ધરપકડ કરવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા। આ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઘટસ્ફોડ કરવામાં આવ્યું છે કે જે સાગર અને પિંકીના માતા પિતા છે, એમને મદદ કરી છે લૂંટ કરવા માટે। લૂંટ જયારે કરવા ગયા ત્યારે પણ પિંકી અને સાગરના મમ્મી પપ્પાને ખબર હતી અને લૂંટ કેવી રીતે ના પકડાવ એના માટે પણ ઘણી ટિપ્સ એના મમ્મી પપ્પાએ આપી હતી, જેને લઈને આખા કાવતરામાં એ લોકોનો ભાગીદારી હોવાના કારણે નવરંગપુરા પોલીસે છે બંને સાગર અને પિંકીના માતા પિતાની ધરપકડ કરી છે। બિલકુલ પલક, આભાર આપનો માહિતી આપવા માટે। 14 કિલો સોનાની લૂંટનો જે મામલો છે, દિવસે ને દિવસે નવા ખુલાસા સામે આવી રહ્યા છે। અમદાવાદમાં 14 કિલો સોનાની લૂંટ થઈ હતી અને તેમાં સાગર અને પિંકીની અટકાયત કરવામાં આવી અને સાથે સાથે એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે સાગર અને પિંકીના માતા પિતાની પણ અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી છે। 14 કિલો સોનાની લૂંટનો જે મામલો છે, તેમાં અનેક ખુલાસા સામે આવી રહ્યા છે। સાગર અને પિંકીની પહેલા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને બાદમાં એવા સમાચાર સામે આવી રહ્યા છે કે સાગર અને પિંકીના માતા પિતાની પણ અટકાયત કરવામાં આવી છે।